કાલી નહીં હોય, બધાને મરવાનું છે, પણ જે દારે મરશો ને એ દારે રોમ બોલો ભાઈ, રોમ કહેવા અને ખભો આપવા ભાજપ નહીં આવે, તમારા ભાઈ આ ક્ષત્રિયો આવશે, એટલું તમને કહેવા માંગુ છું. વિશેષ વાતો કરતો નથી. આપણો સંબંધ 7 તારીખ સુધીનો નથી. 7 તારીખ પછી પણ આપણે ભાઈઓ છીએ, ભેગા રહેવાનું છે. અને આવી તો ઘણી બધી લડાઈઓ આપણે લડવાની છે, લડાઈ પૂરી થવાની નથી. એટલે વિશેષ વાતો કરતો નથી. આપ સૌનો ઉમળકો જોયો, મારી સાથી ગદગદ ફૂલી, તમે બધાએ સન્માન કર્યું. આ મારી માતાઓ બહેનો, આપણો મર્યાદાવાળો સમાજ, આપણો એક ગૌરવશાળી સમાજ. તમે જોયું હોય તો રાજકોટના આપણા સંમેલનમાં કેસરી સાડી પહેરી અને મારી 50,000 માતાઓ બહેનો, તમે જોયું હોય તો પેલો હેલિકોપ્ટર શોટ બતાવતા હતા અને આખો દરિયો જાણે ભેગો થયો હોય ને રાજકોટમાં દરિયો. આ એવું પહેલું સંમેલન કે શાંતિથી પત્યું, ના કોઈ માથાકૂટ થઈ, ના કોઈને કશું કર્યું. બધા ભૂખ્યા તરસ્યા આયા, ખાવાનું મળ્યું ના મળ્યું. અત્યારે અમારી દશા જ આવી છે. એવી તારીખથી નીકળી ગયા છીએ. કોના માટે નીકળ્યા છીએ? અમારા માટે નીકળ્યા છીએ? ના. જ્યારે રણસિંગું ફૂંકાયું હોય અને હું મારી જાતને ક્ષત્રિય સમજતો હોય ને, તો હું ઘેર બેહી રહ્યો, તો હું કાયર કેવો, કાયર ના મર્દ કેવો, ના બળ. આટલી વાત કરવા આવ્યો છું. વિશેષ વાતો પછી કરીશું. 7 તારીખના દિવસે જેને આપણું નાક કાપ્યું છે એનું નાક આપણે શરીરથી નહીં કાપવાનું, એનું નાક આપણે મતથી કાપવાનું છે. એટલે મોટામાં મોટી જવાબદારી તમારી છે. કચકચાઈને મતદાન કરજો. અને હું ગમતમાં કહું છું કે ભાજપના સામે જે બટન હોય ને, તો આપણે તમે મત આપવા જશો એટલે પહેલાં તમારી સહી લે છે. ભણેલા સહી કરજો, અભણ હોય શું કરે છે? અંગૂઠા. પણ એ ભાજપનું બટન એમને એમ કોરું રાખજો. એવું જેવું આવ્યું હોય ને એવું પાછું મોકલજો. એટલી વિનંતી કરીને વિરમું છું. આપ સૌનો આભાર. મારું સ્વાગત કર્યું. આપ સૌનો આભાર. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.